સુષ્મા સુષ્મા તો તુંય ભાઈના વાતમાં આવી ગઈ. એક 5 પૈસાના લોભમાં તમે તમારી માને જ વેચવા નીકળ્યા. જમીનને જેણે તમને એનામાંથી અનાજ દીધું, તમને ખવડાવ્યું પીવડાવ્યું, મોટા કર્યા, અને આજે 2 પૈસાની લાલચમાં ભાઈ બહેન 2 આંધળા થઈ ગયા છે. એક ભૂપતાની વાતમાં આવી ગયો અને સુષ્મા ભાઈની વાતમાં આવી ગયા. જો બા, મારી વાત તમે કાન ખોલીને સાંભળી લો. અમે લોકોએ નિર્ણય લઈ લીધો છે. શું નિર્ણય લીધો છે? કે અમે લોકો તમને છોડીને જઈ રહ્યા છીએ. નથી રહેવું અમારે તમારી ભેગું. કારણ કે તમારે તો અમારી કરતા તમને જમીન વાલી છે. તમે કોઈ વાતે માનતા નથી, તો બીજું શું કરવું અમારે? એલા હું વાત કરસ તું? એટલી આમથી વાતમાં તું તારી માને છોડીને જાય? હા તો શું કરું? માં જમીન મેલેલી તો અમારે શું કરવું? ભીમા ભીમા, આ ગોપલી તો પારકી જણી છે, પણ તું ને સુષ્મા તમે તો મારા કુખેથી આવ્યા છો અને તમે મારા માટે આવું વિચારો છો? જમીનમાં પૈસા જોઈ છે, માને છોડીને જાવું છે, જરાય વિચાર નથી આવતો? આ વિચાર જ કરી છે. તમે મારો જરાય વિચાર કરો છો? મારી ઘરવાળીએ મને શું કીધું ચોખ્ખું કે જમીન જો વેચાય નહીં ને તો મારા પિયર વહી જાય. તો મારે શું કરવાનું? આખી જિંદગી એકલા રહેવાનું? એની વાત માની લીધી. ના માં તારી આમે રડી રડીને મરી ગઈ કે જમીન આપણી માં કહેવાય, એને ન વેચાય. ઈ તારે ધ્યાનમાં ક્યાંય ન આવ્યું? ઓલી 5 દિવસથી આવી છે એની વાતમાં આવી ગયો. પણ બા, તમને જમીનનો એટલો બધો મોહ છે શું કામ? આ જમીન વેચી નાખો ને એટલે બધી લપ જાય. ના, તારા બાપુને મેં વસન આપેલું, મરી જાય પણ જમીન કોઈ દી નહીં વેચું. એટલે તમે છે ને જમીન મરી જાવ તો વેચશો ને એમને? હા, નહીં વેચું. હા તો છે ને જમીન રાખો તમારી પાસે, આ ઘરે રાખો, તમે બધું તમે રાખો, અમે વ્યાજો બીજા રહેવા છે. ભીમા મારી વાત તો સાંભળ. ઓલી તો પારકી જણી, એને તો મારા પાતીનું કે ઘરનું ક્યાંય પેટમાં ન બળે, પણ મારો દીકરો ને દીકરી હવે છોડીને જવાની વાત કરે છે. જોયું ભીમાન બાપુ, કા તમે રહ્યા હોત ને કા મને લઈ ગયા હોત ને તો આ બળતરાજ ન હોત. કેવી મારી દશા છે, કેવી દશા છે મારી. હા જો પોતા કાગળિયા તો મેં તૈયાર કરાવી નાખ્યા, પણ મારી માં સહી આ કરી દે તો થાય ને. તારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. હું બેઠો છું ને હાલ, હું જોઉં છું કે આ ડોસી સાઈન કેમ નથી કરતી. બરાબર? અરે તો તમે જ મારા ભગવાન. જો તમે કામ કરાવી દેતા હોય તો હાલો, મારી હારે હાલો. પણ એક વાત યાદ રાખજે, જો ડોસી સીધી રીતે નહીં માને તો એને થોડીક તકલીફ વેઠવી પડશે. પછી કહેતો નહીં કે તમારે મારી માહારે આવું વર્તન નહોતું કરવું જોઈએ. અરે તમારે જે કરવું હોય નહીં કરજો, પણ આ જમીન છે ને મારા નામે થઈ જાય ને વેચાઈ જાય ને એટલે હું ગંગા નાઈ લઉં. હાલો, મારી હારે હાલો તમે. હા, ડોહી છે ને કોઈ વાતે માનતી નથી. અમે કેટલા મનાવી, કેટલી હારે બોલી કરી તો એ નથી માનતા. મારા રોયા એમ કહીશ હવે અમે ખેતરે નહીં જાય. અરે ન આવે ને તો કાંઈ નહીં, હજી જો આ બાવડામાં જોર છે, હજી હું કરાય, પણ જમીન તો કોઈને નહીં દઉં. આ ભીમાના બાપાની છે, કેમ દેવાય?
ભીમાના બાપુ, તમે જરાય મૂંઝાતા નહીં. આ જમીન આપણી માં, કોઈ કાળે હું બેસાવા નહીં દઉં. હું મારો જીવ દઈ દઈ, પણ આ જમીન તો નહીં જ દઉં, નહીં જ દઉં આ જમીન. ભીમાના બાપુ, આ જમીન હું કોઈને નહીં દઉં. જીવ જાય તો ભલે જાય, પણ આ જમીન તો હું કોઈને નહીં દઉં. અરે એટલે તો હું ભૂપત કાકાને એના ઘરે લેવા ગયો હતો કે તમે હાલો, તમે કઈ કરો, તોથી અમારાથી કઈ નથી થાય. તમે બે મૂંગા રહ્યો અને મારા ખેલ જોયા કરો, હું કેવી રીતે મનાવું છું. રાધમ, તું અહીં આવ્યો, મારી જમીન પર તું આવ્યો. બસ આમ જોતો નહીં હો, તારી આંખો ફોડી નાખીશ, કહી દઉં છું. હા એ ડોસી, મારી સામે લવારી કરતા પહેલા તારી જીભડી છે ને ડાબલીમાં રાખ તો વધારે સારું. આ છોકરાઓને કેમ સાઈન નથી કરી દેતી? અરે હું તો તમારું ભલું ઈચ્છું છું. આ જમીનના 5 લાખ રૂપિયા નથી આવે એમ, અને 50 લાખ રૂપિયા આવે છે, અને છોકરાઓને કીધું ને હેરાન કરે છે. તું મારા છોકરાઓને પૈસાથી તોડેસ કા? એને પૈસાનો તું લોભ બતાવસ, પણ યાદ રાખજે, જીવ આપી દે, જમીન નહીં આપું, કહી દઉં છું. હા ડોસી, તારે જે વાત કરવી હોય એ કર, પણ મારી સામે આંગળી ઊંચી કરીને વાત નહીં કર. કરીશ, 1000 વાર કરીશ. જે મારી માં ઉપર આંખ ઉઠાવે છે ને, એની તો હું આંખો ફોડી નાખીશ. યાદ રાખજે તું. અરે ગામમાં તો આવી કેટલાયની જમીન મેં લઈ લીધી છે, અને સાઈન ન કરે ને તો અંગૂઠા મરાવીને લઈ લીધી છે. એટલે મહેરબાની કરીને જો તને જીવવાની આશા હોય ને તો હું કહું એટલું કામ કરી દે, એટલે ભગવાન તારી ઉંમર લાંબી કરશે. એટલે ગામની જમીનો લીધી છે ને, ઈ તો તું ભોગવવાનો છે. હું જીવું કે મરું, પણ આ લોકો જોએ કે તું કેટલું ભોગવસ. એટલે તું જીવે છે ત્યાં સુધીમાં આના પર સાઈન કરી દે તો વધારે સારું રહેશે. નપાવટ, નાલાયક, નરાધમ, એકવાર કીધું તને નથી સંભળાતું? આની ઉપર મારો તો હાથ પણ નહીં અડે. તું સાઈન ની હું વાત કરસ? એ ડોસી, મારી સામે ઉષા અવાજે વાત નહીં કર. સાની માની આના ઉપર સાઈન કરી દે. લાવ પેન. આના ઉપર સાઈન કરે છે કે નહીં? નથી કરવાની સાઈન. સાઈન ની વાત કરેસ? મારી સામે તું સાઈન ની વાત કરેસ? ખબરદાર જો. બેટી મને સાઈન કરવાની ના પાડે છે. લે લે ઝટ સાઈન. ચલો. આવો ભીમા, આવો. હેલા છોકરા, તમારે છે ને આ સોફા કરતાંય ઊંચા લેવલમાં બેહવાનું છે. બસ આમાં જે રીતે ડોશીની સાઈન થઈ ગઈ છે એવી જ રીતે આમાં તમે બંને સાઈન કરી દો, એટલે તમારે પછી બહુ ઉચ્ચે બેહવાનું છે. પણ આમાં શું કામ સહી કરવાની? અરે સાક્ષી રૂપે સાઈન કરવાની છે. ડોશીની સાઈન થઈ ગઈ છે તો તમે લોકો સાક્ષી તો જોવો જ ને. હા કરી દો ને, પછી તો 50 લાખ રૂપિયા અમે તમને આપી દઈશું. હા આપી દેશું, પણ તમને વિશ્વાસ ન આવતો હોય તો રહેવા દો. અરે ના ના, વિશ્વાસ તો છે. લાવો લાવો. હા ઓરિજિનલ કરજો હો પાછા. મારે વાત કરવાની? હા, 2 માણસને જ કરવાની હોય ને.
લો લાવ લાવ. કાકા હવે છે ને અમને મારા પૈસા આપી દો એટલે અમે જઈએ. અરે ભાઈ, એમ મારા હાથ ઉપર પૈસા થોડા છે. પેલી પાર્ટીને પૈસા આપવાના છે, એટલે 2-4 દાડા પછી હું તમારા ઘરે આવીને રોકડા પૈસા આપી દઈશ. કાકા 2-4 દાડા પછી પૈસા આવી તો જાય ને? અરે પૈસા તો આવે જ ને. તમે એટલો બધો સંઘર્ષ કર્યો છે સાઈન કરવા માટે, તો પછી પૈસા તો મારે આપવા જ પડે ને. સારું કાકા, તમે હાથે આવીને આપી જાજો મારા ઘરે હો. હા, હવે તમે શાંતિથી ઘરે જાઓ અને નિરાતે બહાર નીકળવાની તૈયારી કરો. એટલે અમેરિકા. હા, અમેરિકા. સારું હારું તમે જઈ હા, હાલો પૈસા હું પકડી દઈશ હો ભાઈ. જા ભીમ. રામ રામ. હા, રામ રામ. હરિઓમ હરિઓમ. આ માણસની કેવી વૃત્તિ છે એ કાંઈ ખબર પડતી નથી. સંપત્તિ માટે કેટલી હદે જઈ શકે છે. હા, ભીમોય પણ મારો બેટો ખરેખરો ભાખડે ભરાણો છે. હવે ભલે જ મંજીરા વગાડતો જાય, બીજું હું. મારા બેટાને એટલી ભાન નથી કે આ બધું શું થઈ રહ્યું છે. જો આપણે છે ને 2-4 દી રોકાઈ આવી મારા બાન ઘરે. બિચારા કોઈ દી હું જાતી જ નથી ને તો એવા મને યાદ કરતા હોય ને. અને આ તમારી ડોશી હતી ને મને જવા જ ન દેતી ક્યાંય. તું એક કામ કર, આ 2-4 જોડી કપડાં છે ને થેલામાં ભર લે, આપણે તાર બાને આંટો મારતા આવી. હા. તો એને પૈસા આવે એટલે આપણે સીધા અમેરિકા. જવાની તૈયારી કરી લીધી અમને. કાકા આવી ગયા. હા, ઘર મેલીને જવાની તૈયારી કરી લીધી. ઘર મેલીને ક્યાં જવાનું છે? અમે તો જઈશી મારા પિયર કાકા, મારા બાન ઘરે. અરે તમે તમારા પિયર જાતા હો તો કાયમને માટે ત્યાં જ રોકાવાનું છે તમારે. કા અમે શું કામ કાયમ અહીંયા રોકાવી? અરે નાદાન બાળકો, હા તમારી જમીન ને ખોડું બધું જ મેં મારા નામે કરી લીધું છે. શું? હા, તમે કેવી વાત કરો છો કાકા? જમીન અને મકાન તમારા નામે કરી લીધું એટલે? હા, તમારા પાસે સાઈન કરાવી કે નહીં? ડોશી પાસે કરાવી. બસ હવે બધું જ મારું થઈ ગયું. અમે તમને જમીન આપી છે ખાલી, અને એ તે પૂરા 50 લાખ રૂપિયા તમારે અમને દેવાના છે ને, એટલે લાવો એ 50 લાખ રૂપિયા. ઘર છોડીને જવાની ક્યાં કથા કરો છો? અરે હું ક્યાં ના પાડું છું, તમે ખાલી જમીન જ આપી છે, પણ મેં સાથે સાથે તમારું મકાન પણ લખાવી લીધું છે. કાકા તમે આવું અમારી હારે શું કામ કર્યું? અમે તો તમને 50 લાખ રૂપિયા હાટું જમીન આપી હતી. એ હાટું જો છોકરાઓ, જો હું તમારી હારે આવું નહીં કરું તો પછી હું કરોડપતિ કઈ રીતે બની? તમારે અમને છે ને 50 લાખ દેવા પડશે. આ બધા ખોટા તમારા ધતિંગ બંધ કરો. આમને કો કાંઈક દેવા પડશે તો લઈ લો તમે, જ્યાંથી લેવાતા હોય ત્યાંથી. જો સીધી સીધી રીતે તમે મારા પૈસા અમને આપી દો અને અમે અમારું ઘર મેલીને ક્યાંય નથી જવાના. આ ઘર અમારું છે. કાકા હા, આવું અમારી હારે તમે ન કરો. હા, અમારી પાસે બીજું કાંઈ નથી, તો અમે જાવું ક્યાં? ના, મારે તમારી હારે આવું ન કરવું જોઈએ. આવું કરવું જોઈએ. નીકળો. આ તમે શું કરો છો કાકા? અમને આવી રીતના ઘરની બહાર ન કાઢો. કાકા તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું, તમે આવું ન કરો અમારી હારે. મહેરબાની કરો અમારી ઉપર. અમને અમારા પૈસા આપી દો. હા, મારે તમારી હારે આવી રીતે વર્તન ન કરાય. ધક્કો મારીને કાઢવા પડે બહાર. નીકળો થાને મના, પોલીસને બોલાવીશ. મારા બેટા પર લોભિયા કેવા છે. લેર માણસ લોભમાં જાય ને એ જ ખાઈમાં પડે છે. નીકળો હવે. હાલ ગોપી, હા આપણા કરેલા આપણને જ નડ્યા. બા સાચું જ કહેતા હતા કે ભૂપત કાકા ઉપર ભરોસો કરવા જેવો નથી, પણ આપણે એમની વાત જ ન માની. 50 લાખની એવી તો ભૂખ હતી કે આપણે આપણું જ ઘર ને આપણી જ જમીન ખોઈ બેઠા. હું અભાગ્યો 50 લાખની લાલચમાં મેં મારી માનો જીવ લઈ લીધો. ધિક્કાર છે મારી જાત ઉપર. ઓય, તમારું ભાષણ ઘરે જઈને કરજો. રસ્તામાં જાવ, નીકળો. બીજા ઘરે જઈને ભાષણ કરજો. મારા બેટા આયા નિહાકા નાખે છે. નીકળો. હાલ ગોપી,